સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। કાપોદ્રા, સરથાણા, વરાછામાં વરસાદી માહોલ। કતારગામ, ડભોલી વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો। પવન સાથે ધોધમાર વરસાદ છે તે પડ્યો છે અને હજી પણ સુરતમાં વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। સુરત શહેરમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। સવારથી જ અહીંયા વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। વિવિધ વિસ્તારો જેવા કે કાપોદ્રા, સરથાણા, વરાછામાં વરસાદી માહોલ જોવા મળ્યો। કતારગામ, ડભોલી વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે। સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને સુરતમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જ્યારે જોવા મળી રહ્યો છે ત્યારે હાલ સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે રીતે સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલમાં અને હવે ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થતા પ્રશાસનની ચિંતામાં ફરી એક વખત વધારો થઈ ચૂક્યો છે। સુરત મહાનગરપાલિકાનું તંત્ર હાલ આ વરસાદને લઈને ચિંતામાં મુકાયું છે, કારણ કે હાલ પહેલા જ વરસાદમાં જે રીતે સતત વરસાદ વરસ્યો હતો અને ઠેક ઠેકાણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી। ફરી એક વખત આ જ પ્રકારના વરસાદની જયારે આગાહી કરી છે અને સુરતમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે પ્રશાસનની ચિંતા વધી છે। આજે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથેનું વાતાવરણ જોવા મળ્યું હતું અને હાલ હવે વરસાદ વરસવાનું શરૂ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। આ જ રીતે જો સતત વરસાદ વરસતો રહેશે તો નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાવાય તેવી શક્યતા ઉભી થઈ છે, જેને લઈને પ્રશાસન ચિંતામાં મુકાયું છે। બીજી તરફ ખાસ વાત કરવામાં આવે તો સુરત સહિતના જે ગ્રામ્ય વિસ્તારો જે છે ત્યાંના ખેડૂતો હાલ આ વરસાદને લઈને ખુશી જોવા મળી રહી છે। જે રીતે તેઓએ વાવણી કરી હતી તે મુજબનો વરસાદ હવે વરસી રહ્યો છે। તો આજે પવન સાથે હાલ ધોધમાર વરસાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસી રહ્યો છે। હાલ આ કાપોદ્રા વિસ્તારના તમે જોઈ શકાય છે કે ધોધમાર વરસાદ કાપોદ્રા, વરાછા, સરથાણા સહિતના વિસ્તારોમાં જોવા મળ્યો છે। વિઝિબિલિટી પણ ઓછી થઈ ચૂકી છે, લોકો ગાડીની લાઇટો ચાલુ રાખીને પણ જવું પડી રહ્યું છે। તો બીજી તરફ જે રીતે વરસાદ વરસ્યો છે તેમાં કાપોદ્રા, સરથાણા, વરાછા, કતારગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અડાજણ, રાનલેર, મજુરા ગેટ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। આમ જોઈએ તો સાર્વત્રિક શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો વરસાદ હાલ વરસી રહ્યો છે અને આ પ્રકારના વરસાદને લઈને પ્રશાસન જે છે તે ચિંતામાં મુકાયું છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।